અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે બસમાં આગની ઘટના। ઇલેક્ટ્રિક બસમાં આગ લાગતા દોડધામ। ડિવાઈડર સાથે અથડાયા બાદ બેટરી ફાટી હતી। બેટરીમાં બ્લાસ્ટ બાદ બસમાં આગ લાગી। તમામ મુસાફરોને બસમાંથી નીચે ઉતારવામાં આવ્યા। તો ઇલેક્ટ્રિક બસમાં આગ લાગતા દોડધામ મચી હતી। ડિવાઈડર સાથે પહેલા આ ઇલેક્ટ્રિક બસ અથડાઈ અને ત્યારબાદમાં બેટરી ફાટતા બસમાં આગ લાગી હતી। જો કે આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સમય સૂચકતા વાપરી તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા, પરંતુ આ બસમાં આગ લાગતા થોડા સમય માટે અફરાતફરી પણ સર્જાઈ હતી। ઘટના આસ્ટોડિયા દરવાજા પાસે બની હતી। તો ઇલેક્ટ્રિક બસમાં આગ લાગતા દોડધામ મચી હતી। ડિવાઈડર સાથે પહેલા આ ઇલેક્ટ્રિક બસ અથડાઈ અને ત્યારબાદમાં બેટરી ફાટતા બસમાં આગ લાગી હતી। જો કે આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સમય સૂચકતા વાપરી તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા, પરંતુ આ બસમાં આગ લાગતા થોડા સમય માટે અફરાતફરી પણ સર્જાઈ હતી। ઘટના આસ્ટોડિયા દરવાજા પાસે બની હતી।